હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર। દોસ્તો, આપે હાલમાં જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે માહિતી તમને આજના વિડીયોમાં આપીશ। તો મિત્રો, આપ સૌને વિનંતી છે કે વિડીયોને તમે અંત સુધી દેખજો। તો મિત્રો, આપણે અહીંથી કાઇનમાસ્ટર એપ્લિકેશનને ઓપન કરી લેશું। તેના અહીંથી 9.16ની ફ્રેમ સિલેક્ટ કરી આપણે અહીંથી મીડિયા પર જઈ અને એક બેકગ્રાઉન્ડ ઇમેજ સિલેક્ટ કરીશું। આ જે બેકગ્રાઉન્ડ ઇમેજ છે તેની ડિસ્ક્રિપ્શનમાં આપને લિંક આપી દીધી છે, તો તમારે આ ઇમેજ ત્યાંથી ડાઉનલોડ કરી લેવાની રહેશે। ઓકે, તેના અહીંથી બેકગ્રાઉન્ડ ઇમેજ સિલેક્ટ કર્યા બાદ આપણે લિરિક્સ વિડીયોને એડ કરીશું। આ જે લિરિક્સ વિડીયો છે તેની તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તો જે લિરિક્સ વિડીયો છે તે તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે। સિમ્પલ આપણે અહીંથી મીડિયા પર જઈશું અને આ જે લિરિક્સ વિડીયો છે તેને હું અહીંથી સિલેક્ટ કરીશ। તેને સિલેક્ટ કર્યા પછી તેની સ્ક્રીન સાઇઝ આ રીતે મોટી કરી તેને આપણે અહીંથી બ્લેન્ડિંગ પર જઈશું। આ રીતે બ્લેન્ડિંગ પર ગયા પછી આને સ્ક્રીન પર આ રીતે સેટ કરી આની ઇમેજને આપણે આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું, કંઈક ઉપરની સાઈડ આ રીતે। ઓકે, અને જે બાકીનું પાર્ટ છે તે આપણે અહીંથી આ રીતે જે લિરિક્સ વિડીયો છે એટલું પાર્ટ આપણે અહીંથી વધારી લેશું। મિત્રો, આટલું કર્યા પછી હવે આપણે આની અંદર ફોટો એડ કરીશું। આ ફોટો જો તમારે જોઈતો હોય તો આની પર તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે। હું જે આમાં ફોટો યુઝ કરું છું તે પર તમે મારી ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરી શકો છો। ઓકે, તો અહીંથી ઇમેજ આવી ચૂક્યો છે, તેને આ રીતે એની સ્ક્રીન સહિતની થોડીક અહીંથી આ રીતે મોટી કરી નાખીશું કાંક આ રીતે। ઓકે, આપણે સ્ક્રીન સાઇઝ કંઈક આ રીતે એની એડજસ્ટ અહીંથી કરી દેશું। ઓકે, આ રીતે એડજસ્ટ કર્યા બાદ આની જે લેન્થ છે તે અહીંથી તમારે આ રીતે વધારી લેવાની રહેશે ઇમેજની। તેન મિત્રો, આટલું કર્યા પછી ફરીથી લેયર પર જવાનું છે, ફરીથી મીડિયા પર જવાનું છે અને ફરીથી એક બીજી પીએનજીને એડ કરવાની છે કંઈક આ રીતે। આ જોઈ શકો છો, બે આપણા મોડલ પીએનજી છે। બીજી પીએનજી અહીંથી સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંથી ક્રોપિંગ આઇકન પર જવાનું છે। તેના અહીંથી આ જે ઓપ્શન છે તેને ઓન કરી દેવાનું છે। તેના અહીંથી આ જે સર્કલ છે તેને અહીંથી સિલેક્ટ કરી અને અહીંથી આ જે ઓપ્શન તમને જોવા મળે છે તેને આ રીતે અહીંથી વધારી દેવાનું છે। ઓકે, ત્યારબાદ આ જે છે તેને તમારે આ રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાનું છે। તેનાની પણ લેન્થ તમારે અહીંથી આ રીતે વધારી લેવાની રહેશે કંઈક આ રીતે। ઓકે, તેના અહીંથી તે ઇમેજ ઉપર ક્લિક કરી અહીંથી 3 ડોટ પર જઈ અને સેન્ડ ટુ બેક તમારે અહીંથી કરી દેવાની છે। તેને ફરીથી તેના ઉપર ક્લિક કરવાનું છે, અહીંથી બ્લેન્ડિંગ પર જવાનું છે અને ઓવરલેનું ઓપ્શન છે તેના ઉપર ટિક કરી દેવાનું છે કંઈક આ રીતે, એટલે તે આ રીતે અહીંથી એડજસ્ટ થઈ જશે। ઓકે, આટલું કર્યા પછી મિત્રો હવે શું કરવાનું છે તમારે, હવે જે આપણી જે બેકગ્રાઉન્ડ છે તેના ઉપર ક્લિક કરવાનું છે, અહીંથી 3 ડોટ પર જવાનું છે અને ડુપ્લિકેટ એઝ અ લેયર લખેલ છે અહીં તેના ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે અહીંથી એક ડુપ્લિકેટ આ રીતે અહીંથી આવી જશે। ઓકે, તેને તે ડુપ્લિકેટ ઉપર ક્લિક કરવાનું છે, તમારે અહીંથી ક્રોપિંગ આઇકન પર જવાનું છે, આ ઓપ્શન અહીંથી ઓન કરી અને સિમ્પલ તમારે આ રીતે અહીંથી વધારી દેવાની છે। તેન અને તમારે આ રીતે ફૂલ સ્ક્રીન કરીને નીચેની સાઈડ અહીંથી આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે। ઓકે, આટલું થઈ ગયું। તેન મિત્રો, તમારે આની અંદર એક ટેમ્પલેટ વિડીયો એડ કરવાનું છે, માટે લેયર પર જઈ મીડિયા પર જઈ અને જે ટેમ્પલેટ વિડીયો છે તે તમારે અહીંથી કરી લેવાનું રહેશે ફૂલ સ્ક્રીન પર કંઈક આ રીતે। ઓકે, તેને તમારે શું કરવાનું છે, જે ટેમ્પલેટ વિડીયો તેના ઉપર ક્લિક કરી અહીંથી તમારે જવાનું છે બ્લેન્ડિંગ પર। બ્લેન્ડિંગ પર જ્યાં પછી આને સ્ક્રીન પર આ રીતે સેટ કરી દેવાનું છે। ઓકે, એટલે આપણો વિડીયો એકદમ અહીંથી રેડી થઈ ચૂક્યો છે। હવે એકવાર તમને વિડીયો પ્લે કરીને બતાવું એના પહેલાં આપણે એની અંદર લાસ્ટમાં એક બોર્ડર પણ એડ કરી દઈશું, માટે લેયર પર જઈ મીડિયા પર જઈ અને અહીંથી આપણે બોર્ડરને પણ એડ કરી દઈશું। ઓકે, અને બોર્ડરની લેન્થને આપણે અહીંથી આ રીતે વધારી લેશું। હવે તમને એકવાર વિડીયો પ્લે કરીને બતાવો એના પહેલાંનો અવાજ જે છે તે હાલમાં અહીંથી હું મ્યુટ કરી નાખીશ, તેને તમે વિડીયો પ્લે કરીને જોઈ શકો છો। તો દેખી શકો છો મિત્રો, આપણો વિડીયો કંઈક આ પ્રકારનો બની ચૂક્યો છે। તમે બી આ પ્રકારનો વિડીયો એકદમ આસાનીથી ક્રિએટ કરી શકો છો। આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરજો તમારા મિત્ર જોડે, જેથી તે પણ લોકો બધા શીખી શકે અને બધું મટીરિયલ જે છે તેની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તમારે જઈ તે બધું ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તો બસ મિત્રો, આજનો વિડીયોમાં આટલું જ।